નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2 સંબંધ અને વિધેય એને પૂર્ણ કર્યું હતું। આજે એક નવું અને અતિ અગત્યનું પ્રકરણ આપણે શરૂ કરવાનું છે, જેનું નામ છે ત્રિકોણમિતીય વિધેયો। મિત્રો, 10મા ધોરણમાં ત્રિકોણમિતીય શબ્દ આવતો ને આપણને આમ કંઈક થવા માંડતું ને એના ઘણા બધા વિદ્યાર્થીઓ તેના પ્રશ્ન ઓપ્શનમાં પણ કાઢી નાખ્યા હશે। 5 માર્કની આસપાસનું પ્રકરણ આવતું। ત્રિકોણમિતિના જે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસેક થીટા અને કોટ થીટા 6 વિધેયો છે। વિધેય શું છે ને એ વખતે તમને 10થમાં ખબર નહોતી, હમણાં જ આપણે વિધેય પ્રકરણ પૂર્ણ કર્યું એટલે વિધેય વિશે તમારી પાસે હવે સંપૂર્ણ માહિતી આવી ગઈ। વિધેય કોને કહેવાય, કેવી રીતે એની વાત કરાય છે, બરાબર છે। તો ત્રિકોણમિતિ શું છે એક્ઝેક્ટ, ટ્રિગોનોમેટ્રી એને ઇંગ્લિશમાં કહેવાય। એ બે ગ્રીક શબ્દો છે, ટ્રિગોન અને મેટ્રોન, એના સમન્વય, એને બેને ભેગા ટ્રિગોન અને મેટ્રોન આ બેને ભેગા કર્યા એટલે ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિ એવો શબ્દ બન્યો। એનો અર્થ બીજો કંઈ નથી, પહેલાં હું તમને વાતને સમજાવું છું કે ત્રિકોણમિતિનો અર્થ શું છે। એનો અર્થ બીજો કોઈ વિશેષ નથી થતો, પણ ત્રિકોણની બાજુઓના માપ શું થાય, ત્રિકોણની બાજુઓના માપ એવું કરી શકાય। આમ મૂળભૂત રીતે આમ જુઓ તો ત્રિકોણના અલગ અલગ જે માપો છે એને સાંકળતા જે ભૌમિતિક આપણે પ્રશ્નો છે એના ઉકેલ મેળવવા માટે ત્રિકોણમિતિ, સાહેબ ભૌમિતિક પ્રશ્નોના ઉકેલ માટે ત્રિકોણમિતિ, હા આપણે જોશું આગળ। એ સિવાય ત્રિકોણમિતિ આપણે આ ચેપ્ટર ભણીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ કઈ જગ્યાએ કેટલી જગ્યાએ કેવી રીતે આપણને ઉપયોગી છે। ઘણી બધી રીતે મિત્રો ઉપયોગી છે। તો ખાસ અભ્યાસ સમુદ્ર જે હોય એના કપ્તાનને દિશા જાણવી, કઈ ડિરેક્શનમાં આગળ વધવું છે એના માટે થાય છે। પછી નવી કોઈ જમીનની માપન કરવા માટે હોય, આ બધું જ ઇન ફ્યુચર તમે શીખશો મિત્રો। પછી ભૂકંપ વિજ્ઞાનમાં ઇલેક્ટ્રિક સર્કિટની જે ડિઝાઇન આપણે ફિઝિક્સની અંદર તમે સર્કિટો ખોલતા હોય કે મોબાઈલની અંદર આવડી નાની ચિપ્સની સર્કિટો હોય, એ બધાની અંદર ઇનફેક્ટ ઘણા બધા ક્ષેત્રોમાં આનો ઉપયોગ થાય છે। આજે સીધું જ હું ત્રિકોણમિતિ શરૂ સાઇન કોસથી નથી કરવાનો, પણ પહેલાં એના માટે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણે જોતી હોય કે આ પ્રકરણની અંદર આપણે ઘણું બધું અભ્યાસ કરવાનું છે। કયા અભ્યાસ આ પ્રકરણની અંદર આપણે કરવાના છે। અગાઉના ધોરણમાં જે કંઈ પણ આપણે વાત કરી હતી એ લઘુકોણ માટે કાટકોણ ત્રિકોણના બાજુઓનો ગુણોત્તર, તમે કાટકોણ ત્રિકોણ ઉપરથી સામેની બાજુ છેદમાં કર્ણ, આ બધા ઉપરથી સાઇન થીટા અને કોસ થીટા, પાયથાગોરસનો પ્રમેય હતો અને કાટકોણ ત્રિકોણ હતો, લઘુકોણ ત્રિકોણ, અહીંયા કાટકોણ ત્રિકોણ છે અને એના ઉપરથી આપણે એના માટે લઘુકોણ માટે ધોરણમાં લઘુકોણ માટે કાટકોણ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સ્વરૂપે ત્રિકોણમિતિનો અભ્યાસ તમે કરેલો છે। આ પ્રકરણમાં આપણે શું કરશું ખાસ, તો કે આ પ્રકરણની અંદર મિત્રો આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરની સંકલ્પનાની પહેલાં વાત કરીશું, એનો અભ્યાસ વ્યાપક સ્વરૂપે ત્રિકોણમિતિય વિધેયો તરીકે કરીશું અને એના ગુણધર્મોનો અભ્યાસ પણ કરીશું। એ સિવાય કે કોઈ પણ ખૂણો હોય, ખૂણો કોને કહેવાય, એનો અંશ માપ શું છે, રેડિયન માપ શું છે, આ તમામ વાતો એને આપણે શરૂ કરી અને વ્યવસ્થિત રીતે સમજી વિચારીને ગણવાની છે। જો ટેક્સ્ટબુકની અંદર બહુ સુંદર મજાનું આપ્યું છે આયોજન, પેજ નંબર 50ની અંદર સૌથી પહેલાં ખૂણા કોને કહેવાય અને ખૂણાનું માપ એ કોને કહેવાય એની વાત આપણે કરવાની છે। ખૂણા તો ખૂણો એટલે જનરલી આપણે અહીંથી આમ લખીએ, બરાબર, પછી આમ કરો તો આ એક ખૂણો થશે, પછી અહીંથી આમ હોય આમ કરો તો આ પણ એક ખૂણો થાય। આ ખૂણાની અલગ અલગ વાતો આપણી પાસે છે, એટલે કે આરંભિક બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણને ખૂણાનું માપ કહેવાય। આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણને ખૂણાનું માપ કહેવાય। આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને આરંભ બિંદુથી શરૂ થતું હોય અને કિરણનું પરિભ્રમણ આ જે છે એ કિરણો છે, બરાબર છે। કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય।
માપ કહે છે. એની રેખાકૃતિ પણ દોરીએ. બે પ્રકારના માપ આપણા અભ્યાસક્રમમાં છે. બંને પ્રકારની આપણે ચર્ચા કરશું કે અહીંથી આમ હોય આ ઓ છે, અહીંથી આમ ખૂણો થશે, બરાબર છે. જ્યાં અંત્ય ભુજ, આ પ્રારંભિક ભુજ અને શિરોબિંદુ, આ ઓ એ બી છે, બરાબર. આ જે છે એ અંત્ય ભુજ કહેવાય. અંત્ય એટલે છેવાડાનું બિંદુ, ભુજ બાજુ, અને પ્રારંભિક ભુજ એટલે શિરોબિંદુ. આ શિરોબિંદુ અલગ કલર લખીએ. બરાબર છે. આ જે છે ખૂણો, એને જનરલી આપણે થીટા વડે દર્શાવીએ છીએ, એંગલ, અથવા તો આમ પણ મેં તમને દેખાડ્યું ને, આમ પણ બની શકે છે. બરાબર છે. અહીંયા પણ આરંભિક ભુજ, અંત્ય ભુજ, એવું આપણે પ્રારંભિક કે આરંભિક બંને એક જ વસ્તુ છે. મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય. જે આ રહી મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય. પરિભ્રમણ થયા પછી અંતિમ સ્થાનને પરિભ્રમણ થયા પછી આ અંતિમ સ્થાન છે અને અંત્યભુજ કહેવામાં આવે છે. બરાબર. એ વાત અહીંથી આપણને છે. જે બિંદુથી પરિભ્રમણ કરાય છે તે બિંદુને ખૂણાનું શિરોબિંદુ, આ જે છે એ શિરોબિંદુ છે. શબ્દ સમજવાના છે. આ શિરોબિંદુ, જે બિંદુથી પરિભ્રમણ કરાય એને શિરોબિંદુ કહેવાય. આ બાજુને પ્રારંભિક ભુજ, અને છેલ્લે પરિભ્રમણ થયા પછી જે ભુજ હોય એને અંત્યભુજ કહેવામાં આવશે. જો પરિભ્રમણ દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણાનું મૂલ્ય ધન દિશામાં. એ વસ્તુ આપણે લખીએ, કારણ કે એ વસ્તુ નાની નાની છે પણ અગત્યની છે. આરંભક બિંદુથી શરૂ થતાં, આ વસ્તુ મગજની અંદર રાખશું કે આરંભિક બિંદુથી શરૂ થતાં કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય. બરાબર છે. મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય. આ જે મૂળ કિરણ છે આ હોય, મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય. મૂળ જે કિરણ છે એને શું કહેવામાં આવે છે? ખૂણાની પ્રારંભિક બાજુ, એટલે કે અહીંયાથી આપણે એની શરૂઆત થઈ હોય છે. મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને શું કહું છું? આ ખાલી ખૂણાના માપ જ આજે આપણે શીખવાના છે, બીજું કંઈ નથી કહેવાનું. અને પરિભ્રમણ થયા પછી કિરણની અંતિમ સ્થિતિને, પરિભ્રમણ થયા પછી અંત્યભુજ કહે છે. અહીંયા જુઓ તો તમને ઓબી, આ જે છે એ અંત્યભુજ છે, છેલ્લી પૂજા જેને કહેવાય. અંતિમ સ્થિતિને ખૂણાની અંત્યભુજ. જે બિંદુથી પરિભ્રમણ શરૂ કરાય તેને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે, ઓથી. બરાબર. જે બિંદુથી પરિભ્રમણ શરૂ કરાય એને શું કહેવાય? શિરોબિંદુ. અને જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે આપણને ખબર છે ઘડિયાળનો કાંટો કેમ ચાલતો હોય? આમ ચાલતો હોય ને, આમ ચાલતો હોય. એની વિરુદ્ધ દિશામાં હોય એટલે આ બાજુનું ડિરેક્શન હોય તો ધન મૂલ્ય લેવાનું. આમ નીચેની ઘડિયાળના કાંટાની દિશામાં જતી હોય તો ઋણ મૂલ્ય લેવાનું. એટલે ખાસ જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણાનું મૂલ્ય ધન. એ લખી દો એટલે આપણે ઇન ફ્યુચર પ્રોબ્લેમ ન થાય. જો પરિભ્રમણની દિશા, એટલે ખાસ મગજની અંદર એ જ રાખવાનું, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવશે તો ધન, અને ઘડિયાળના કાંટાની દિશામાં આવશે, પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો ખૂણાનું મૂલ્ય ધન લેવામાં આવે છે. જ્યારે
પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય ત્યારે ખૂણાનું મૂલ્ય ઋણ લેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે કે આમથી તમે અહીંયા હોય આમ માપતા હોય, આરામ બિંદુ છે અને અંત્યભૂત છે, આમ માપતા હોય કોઈ પણ ખૂણો તો એનું મૂલ્ય ધન લેવામાં આવે છે, નીચેની સાઈડ હોય તેનું મૂલ્ય ઋણ લેવામાં આવે છે। ખૂણાનું માપ એટલે બીજું કંઈ જ નહીં, પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ, એટલી જ વસ્તુ। ખૂણાનું માપ એટલે બીજું કંઈ જ નહીં કે આ પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી જેટલું એનું પરિભ્રમણ થયું હોય એ માપ ખૂણાનું માપ કહેવામાં આવે છે। આખું આમ સર્કલ પણ ફરી શકે છે, બરાબર છે? એટલે ખૂણાનું માપ મેળવવા ઘણા બધા અલગ અલગ એકમો મિત્રો આપણા અભ્યાસક્રમમાં છે, પણ ખૂણાની વ્યાખ્યા પરથી એક સૂચન મળે કે આપણે એક પરિભ્રમણ આમ પૂર્ણ કરવું હોય, આમ બાજુ હોય, અહીંથી આખું અહીંથી શરૂ કરીને આખું આમ કમ્પ્લીટ એક કરવું હોય, બરાબર છે? આખું પરિભ્રમણ એક પૂર્ણ કરવું હોય, આમથી આમ આમ આખું પરિભ્રમણ, બરાબર? આ એક પરિભ્રમણ પૂર્ણ થયું। આપણને ખબર છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જશું તો ધન મૂલ્ય જ મળવાનું છે, એટલે એક આખું પરિભ્રમણ પૂરું કરીએ। એટલે વ્યાપક રીતે એને વિચારીએ તો બે પ્રકારના એના આપણને માપ મળે છે। ખૂણાના માપ હોય જનરલી એને બે પ્રકાર, આ તો ખૂણાનું માપ શું છે એને જ છે, એટલે એ વસ્તુ તમારા ખાસ મગજમાં આવે। ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ, એટલી વસ્તુ મગજમાં રાખવાની। ટૂંકમાં ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલ પરિભ્રમણનું માપ, બીજું કશું નહીં, પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી। તો આ ખાલી ખૂણાનું માપ અલગ અલગ આપણે 30, 60, 45 આવા બધા ખૂણાઓના માપ જોયા છે। આખી જ્યારે ઓલી રચના દોરી હતી, રચના આવતી હતી ને કે આપણે આટલો ખૂણો 180નો થાય, આ બધી જ વસ્તુ આપણને ખબર છે। પછી વચમાં આમ કાપો મારીએ તો 90નો ખૂણો થાય। આ તમામ વાતો જે આપણને યાદ છે એને આપણે દોરાવવાની પણ છે અને સમજવાની છે, પણ આજે પહેલાં એને પરફેક્ટ સમજી લઈએ કે અંશ માપ શું છે, રેડિયન માપ શું છે। એટલે આપણે જે અભ્યાસક્રમમાં લેવાનું છે ખૂણાના માપ એ બે પ્રકારના લેવાના છે, એક ખૂણાનું અંશ માપ લેવાનું છે અને એક રેડિયન માપ લેવાનું છે। હવે આપણી ટેક્સ્ટબુકમાં બહુ સુંદર મજાની વ્યાખ્યા આપી છે, પેજ નંબર 50 ઉપર જો પ્રારંભિક બાજુથી એક બાજુ સુધીનું એક પરિભ્રમણ પૂર્ણ પરિભ્રમણના 1/360માં ભાગનું હોય તો બનતા ખૂણાને એક અંશ કહેવાય। પૂર્ણ પરિભ્રમણ એટલે શું થયું તમને કહું તો જો આ પ્રારંભ આ એક બાજુ છે, બરાબર? પૂર્ણ પરિભ્રમણ કોને કહેવાય? અહીંથી ચાલુ કરો ને અહીંથી આ એક પૂર્ણ પરિભ્રમણ થયું, આખું પૂર્ણ પરિભ્રમણ। હવે આ એક પૂર્ણ પરિભ્રમણ હોય એના 360 ભાગ કરો, આખું ઘડિયાળ બને એટલે વર્તુળાકાર બનશે, એટલે 360નો ખૂણો બને, 1/360માં ભાગ કરો તો દરેક ભાગને એક ખૂણો કહેવામાં આવે છે, બરાબર છે? દરેક ભાગને એ આપણી ટેક્સ્ટબુકની આ વ્યાખ્યા આપી છે અને એને અંશ કહેવાય, એક અંશ એમ લખાય। એક અંશના 60માં ભાગને 1 મિનિટ કહેવાય, 1 મિનિટના 60માં ભાગને 1 સેકન્ડ કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો? સમજણ પડી ગઈ? કાટખૂણ ત્રિકોણમાં પણ કરી શકાય। માની લો ખૂણો માપવાની પદ્ધતિમાં અંશ માપ લેવું હોય તો કાટખૂણો હોય આપણી પાસે, તો કાટખૂણાના એક સરખા 90માં ભાગ કરો તો પણ એક અંશ કહેવાય, ગમે તે વ્યાખ્યા લખી શકો છો। આખો ખૂણો છે એના 360 ભાગ કરો, બરાબર, તો એને એક અંશ કહેવાય। જો હું તમને કાટકોણની ભાષામાં આખી વાત સમજાવું, ટેક્સ્ટબુકમાં એ વાત એક જ છે, એમાં કંઈ ચિંતા જેવું નથી, પણ ઓલી સમજીએ તો તમને થોડીક વધારે માપવામાં, ખૂણા માપવા માટે ખૂણાના માપનની કુલ 2 પદ્ધતિ, અંશ માપ અને રેડિયન માપ ની ખૂણાના માપન માટેની 2 પદ્ધતિ, અંશ માપ અને રેડિયન માપનની માહિતી મેળવીએ। તો પહેલું જે છે ખૂણાનું અંશ માપ। અંશ માપ છે શું?
ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે જ્યારે આપણે અંશ માપની વાત કરીએ છીએ, ખાસ ડિગ્રી મેજર એને ઇંગ્લિશમાં કહેવાય, કે એક આખું પરિભ્રમણ હોય, આખું પરિભ્રમણ એના તમે 360 ભાગ કરો તો દરેક ભાગને એક અંશ કહેવાય. એક આખું પરિભ્રમણ હોય એ આખા પરિભ્રમણના કુલ 360 ભાગ કરો તો એને એક અંશ કહેવાય. હવે આખું પરિભ્રમણને બદલે હું અડધો ભાગ લઈ લઉં 90નો ખૂણો, તો કાટખૂણાના માપને એક સમાન 90 ભાગમાં વહેંચવામાં આવે તો પ્રત્યેક હિસ્સાને એક અંશ કહેવામાં આવે છે. બરાબર. ટેક્સ્ટબુકની વ્યાખ્યા લખી હોય તો પણ વાંધો નથી કે જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું, જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ એટલે આખું મેં તમને હમણાં કીધું ને, અહીંથી શરૂ કરીને આખું પૂર્ણ પરિભ્રમણ થયું. આ ટોટલ 360નો ખૂણો થયો. આ ખૂણાના 90 એકના છેદમાં 360 એટલે 360 સમાન ભાગ કરો. હવે એક સમજવા માટે હું કામ કરું, એક આ 90નો ખૂણો લઈ લો. બરાબર. આ કાટખૂણો છે, આ કાટખૂણાના હું 90 સરખા ભાગ કરું. આવી રીતે 1 2 3 4 આવી રીતે 90 સરખા ભાગ કરો. આ દેખાય એટલા માટે કરું તો આ દરેક ભાગ, આ જે ખૂણો રહ્યો ને, આ દરેક ભાગ આને એક અંશ કહેવાય, એક અંશ કહેવાય. એ રીતે આખું જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ, અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ, પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના એકના છેદમાં 360, કેટલા? 1/360 માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ છે. માં ભાગનું હોય, ટેક્સ્ટમાં આપણે આવી વ્યાખ્યા આપી છે, તો બનતા ખૂણાનું માપ એક અંશ છે તેમ કહેવાય. અને મેં તમને હમણાં 90 વાળી વાત કરી કે આ 90 હોય, કાટખૂણાના 90 સમાન એક કાટખૂણો હોય, આવી રીતે કાટખૂણો છે તો આના 90 સરખા કટકા કરો. કોની? અંદરના માપને. આ કાટખૂણો રહ્યો એના આ 90 સરખા, 1 2 3 એવી રીતે 90 સરખા ભાગ કરો તો દરેક જે ભાગ આવે એને આપણે એક અંશ કહેવામાં આવે છે. બરાબર છે. ખાસ અને સંકેતમાં એક અંશ વડે દર્શાવાય, ડિગ્રી પણ બોલાય. હવે શું કર્યું તો કે આ કાટખૂણાના આપણે ભાગ કરી નાખ્યા. પહેલાં તો શું કર્યું, આખું પૂર્ણ પરિભ્રમણ હતો એને 1/360 ભાગ કર્યા, અથવા તો એક કાટખૂણાના 90 ભાગ કર્યા. હવે માની લો કે આ એક ભાગ હોય તો આ રહ્યો ને, આ એક ભાગ, અહીંયા આ એક અંશ છે, આ એક જ ભાગ છે, આ એક અંશ ડિગ્રી છે, 1 ડિગ્રી. બરાબર છે. હવે આ એક અંશના પાછા હું 60 ભાગ કરું. આ અંશ છે ને, આના પાછા 60 ભાગ કરવા એક સરખા, તો આ દરેક ભાગ છે ને એને મિનિટ કહેવાય. 1 મિનિટ, એને એક ડેશ કળા એમ પણ કહેવાય છે. બરાબર છે. એટલે ખાસ એક અંશના 60 ભાગને 1 મિનિટ કહેવાય. બરાબર. એક અંશના 60 સમાન ભાગને 1 મિનિટ કહેવાય. અને મિનિટને 1 ડેશ સંકેતમાં આવી રીતે લખવું હોય, સંકેતમાં શેના વડે દર્શાવાય? 1 ડેશ વડે. એક અંશના 60 ભાગ. હવે આ એક અંશના 60 ભાગ કરી નાખ્યા. હવે માની લો કે આ જે છે ને 1 મિનિટ છે, આ 1 મિનિટ છે. બરાબર. હવે આ 1 મિનિટને બીજા 60 ભાગ કરું એક સરખા, 1 મિનિટના બીજા 60 સમાન ભાગ કરું તો એને 1 સેકન્ડ કહેવાય. એક અંશને 60 ભાગને 1 મિનિટ કહેવાય, 1 ડેશ લખાય. અને 1 મિનિટના
ભાગને એક સેકન્ડ કહે છે. સંકેતમાં 1 વડે દર્શાવે. ટૂંકમાં મિત્રો પૂર્ણ પરિભ્રમણ, પ્રારંભિક બાજુ, અંતિમ બાજુ, આ બધી જ વાતને આ ખૂણો આપણે દરરોજ જ્યારે ત્રિકોણમિતિનો અભ્યાસ કરશું જ્યારે પણ એમાં દરેક વખતે સાઇન થીટા લખશું તો થીટા એ ખૂણો છે. તો ખૂણાની માહિતી તમારી પાસે પહેલાં હોવી જોઈએ. ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય છે એ તો વાત આપણે કરી નાખીએ, પણ ખૂણાની માહિતી પણ તમારી પાસે હોવી જ જોઈએ ને, એના વિના થાય નહીં. હવે અલગ અલગ ઘણા બધા પ્રકારના ખૂણાઓ આપણે દોરી શકાય છે, પણ એ ખૂણાનો દોરવાની કોઈ મતલબ નથી. દોરવામાં આપણને કોઈ એવા પ્રશ્નો એવા નથી પૂછવાના 60 અંશનો ખૂણો દોરો, 40 અંશનો ખૂણો દોરો, પણ આપણે એના માપ શું છે અને એને કેવી રીતે સેટ થાય છે. ટૂંકમાં આખી વાત તમારા મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ કે 1 અંશ એટલે 60 મિનિટ થાય. 1 અંશ એટલે 60 મિનિટ અથવા તો 60 કળા પણ કહી શકો. 60 કળા બરાબર. અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ એટલે કે 60 વિકળા પણ કહી શકો. કળા અને વિકળા જે શબ્દો આપણે ગણિતમાં ઘણી બધી વખત આપણે ઉપયોગ કરીએ છીએ. 60 સેકન્ડ એટલે આમ જનરલ તમને પૂછે કે ખૂણાનું અંશ માપ એટલે શું, એટલે હવે તમારી પાસે પરફેક્ટ ઇન્ફોર્મેશન આવી ગયેલી હોવી જોઈએ. પરફેક્ટ ઇન્ફોર્મેશન એટલે કેવી ઇન્ફોર્મેશન કે જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ કે ભાઈ કોઈ પણ મેઝરમેન્ટ હોય, 90નો ખૂણો છે, પહેલાં તો પૂર્ણ આ આખું પરિભ્રમણ કરવું હોય તો 360 ભાગ કરવાના. હવે 90નો ખૂણો છે તો આ કાટખૂણાના એક 90 સરખા ભાગ કરું તો દરેક ભાગને 1 અંશ કહેવાય. પછી 1 અંશના 60 કટકા કરું, સમાન વિભાજિત કરું તો દરેક ભાગને 1 મિનિટ કહેવાય. એ 1 મિનિટના પાછા 60 અલગ અલગ સમાન કટકા કરું તો દરેક ભાગને 1 સેકન્ડ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે માપમાં ક્યારેય આપણે ફેરફાર ન થવો જોઈએ. અલગ અલગ ઘણા બધા પ્રકારના ખૂણા દોરી શકાય છે અને સમજી પણ શકાય છે. તો આ ખૂણાના માપનની એક પદ્ધતિ છે જેને આપણે અંશ માપ તરીકે ઓળખીએ છીએ. હવે ખૂણાનું રેડિયન માપ, બીજું જે છે રેડિયન માપ, રેડિયન મેઝર. તો રેડિયન મેઝર છે શું? રેડિયન મેઝર છે શું? તો રેડિયન મેઝર RM તરીકે ઓળખાય છે અને આ ડિગ્રી મેજરને આપણે DM તરીકે ઓળખીએ છીએ, D.M, બરાબર, ડિગ્રી મેજર. તો અહીંયા આ પણ એક ખૂણાનું માપ જ છે, પણ એને સમજીએ કે રેડિયન એ ખૂણાના માપનો અન્ય એક એકમ જ છે, નવી કોઈ વાત નથી. કોઈ વર્તુળના કેન્દ્ર પાસે, બહુ ધ્યાનથી સમજશું, કોઈ વર્તુળના કેન્દ્ર પાસે વર્તુળની ત્રિજ્યા જેટલી, કોઈ વર્તુળના કેન્દ્ર પાસે, સમજાવો, કેન્દ્ર પાસે વર્તુળની ત્રિજ્યા જેટલી, એટલે કે વર્તુળની જેટલી ત્રિજ્યા હોય એ વર્તુળ શું છે આપણને ખ્યાલ છે, આપણે 10મામાં અંદર આવી ગયો છે ટોપિક. કોઈ વર્તુળના કેન્દ્ર પાસે વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈના ચાપ દ્વારા આંતરવામાં આવતા ખૂણાને, ત્રિજ્યા જેટલી લંબાઈના, વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈના ચાપ દ્વારા આંતરવામાં આવતા ખૂણાને, જે આંતરવામાં આવતો ખૂણો છે, આંતરવામાં આવતા ખૂણાના માપને 1 રેડિયન માપનો ખૂણો, ખૂણાના માપને 1 રેડિયન માપનો ખૂણો કહે છે. સંકેતમાં 1R વડે દર્શાવાય. ઘણા 1C પણ લખાય છે, બરાબર છે. ખાસ એ વસ્તુ મગજમાં રાખશું કે વર્તુળના કેન્દ્ર પાસે વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈ, એટલે તમે આમ વિચારો તો આ વર્તુળ છે, બરાબર છે. હવે
અહીંયા વર્તુળના આપણી ટેક્સ્ટબુક કરતાં થોડીક વ્યાખ્યા અલગ લખી છે. ટેક્સ્ટબુકમાં શું છે જોવું છે? જો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 51 આપ્યા છે. ખૂણાનું માપ જેને રેડિયન માપ કહેવાય છે તે બીજો એકમ છે. આપણે એકમ વર્તુળ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એકમ વર્તુળ સમજાવવાનું બાકી છે, એટલે મેં ખાલી વર્તુળ તરીકે જ વાત કરી છે. એકમ વર્તુળ આખું સમજાવવું પડશે અને પરફેક્ટ રીતે સમજાશે તો જ મજા આવશે. કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈના ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહીશું. બરાબર, એટલી જ વાત આપણને આપી છે. વર્તુળ આખો પર એક 2πr બનાવે એ આપણને ખ્યાલ છે. પણ પહેલાં હું જે સમજાવું છું એ વાત ઉપર તમે ફોકસ કરો કે રેડિયન એ એક પ્રકારનું ખૂણાનું માપ જ છે, બીજું કંઈ નથી. પણ વર્તુળનું જે કેન્દ્ર છે અને વર્તુળની ત્રિજ્યા જેટલી આમ ચાપ મારવાની છે. માની લો કે અહીંયા વર્તુળનું આ કેન્દ્ર છે, આટલી આ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે. તો ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ મારી દઈએ આપણે, તો લીગલી જે પ્રોસેસ છે અહીંયા પણ આમ કરી શકીએ. બરાબર છે. ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ મારી દઈએ તો O, A, P, B આ ગમે તે આ બધી આ ત્રિજ્યા સમાન જ થવાની છે. બરાબર, આની સરખી જ વાત થવાની છે. એટલે મગજની અંદર ક્લિયર વાત એ કહેવાની. આને ઘણી વખત 1r ક્યારેક C વડે પણ દર્શાવાય. બરાબર, એ પણ એનો સંકેત છે રેડિયન મેઝરનો. એટલે ખાસ કે કેન્દ્ર પાસે વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈનો, કેન્દ્રથી આ ત્રિજ્યા જેટલું આમ પરિક્રમા મેજરમેન્ટ લઈને આમ માપ કરી દઈએ તો આ જે વસ્તુ આપણને આટલી જે બની આ રહી વાત, તો આટલું એ માપને 1 રેડિયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આમ વચમાં આમ દોરી નાખી તો આ 1 રેડિયન થયું 1r. બરાબર, આ 1 રેડિયન. તમારે એવું માપવાનું નહીં આવે ક્યારેક 1 રેડિયન છે 2 રેડિયન છે એવું કશું બતાવવાનું આવતું નથી. પણ ખાસ મગજની અંદર એ રાખવાનું કે આપણી પાસે 2 માપ છે, એક અંશ માપ છે અને રેડિયન માપ છે. અંશ માપ એટલે શું? એક સરખા 360 ભાગને. બરાબર, અને આ ત્રિજ્યા જેટલા માપની એક ચાપ દોરેલી એને રેડિયન માપ કહેવાય. 1r કે 1c વડે દર્શાવાય છે. આ 2 જ વસ્તુ તમારા મગજની અંદર જો ક્લિયરલી ગોઠવાઈ જાય તો કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. બરાબર છે. પછી ટેક્સ્ટબુકમાં જો અલગ અલગ પ્રકારના માપ આપે છે. આપણે જાણીએ કે વર્તુળનો પર એક 2π છે, પ્રારંભિક બાજુથી 2π ખૂણો બનાવે, એક પરિભ્રમણ આખો 2π ખૂણો બનાવે. એકમ વર્તુળની જ્યારે આપણે ચર્ચા કરશું ત્યારે આ વસ્તુ ખાસ મગજની અંદર રાખીશું. એટલે કાટકોણ ત્રિકોણ હોય તો આમ જુઓ તો 90 ખૂણો થાય અંશ માપમાં. રેડિયન માપમાં લેવું હોય તો π/2 આવું આપણે દોરી શકીએ 2 માપને 3માં. એટલે પાઈ બરાબર 180 અંશ. પાઈ જે છે એ રેડિયન માપ છે. પાઈ બરાબર શું લેશું? 180 અંશ આપણે લઈ શકીએ. ખૂણાનું રેડિયન માપ પણ બીજી રીતે પણ ચકાસી શકાય. ખૂણાની ચાપની લંબાઈ અને છેદમાં વર્તુળની ત્રિજ્યા આ રીતે પણ આપણે ચકાસી શકીએ છીએ. ખૂણાનું રેડિયન માપ શું લખાય? એ ખૂણાના રેડિયન માપ મેળવવા માટે બીજું એક સૂત્ર આપણી પાસે છે એ લખી નાખીએ. ખૂણાનું રેડિયન માપ બરાબર, તો અહીંયા ક્લિયર વસ્તુ છે. ખૂણાનું રેડિયન માપ એટલે L/r એટલે ચાપની લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યા. ચાપની લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યા. આજે પ્રકરણ ચાલુ નથી કર્યું હો મિત્ર. તો આ રેડિયન માપ બરાબર શું થયું? ચાપની લંબાઈ L/r. અહીંયા થીટા લખી નાખો તો એક સૂત્ર બનશે થીટા બરાબર L अपन. ચેપ્ટર ચાલુ નથી કર્યું મેં હજી. તમને બધું એવું લાગશે સાહેબ શું કરે છે? ખૂણાનું માપ અંશમાં. આ તો ખાલી તમને એના માપ જ આપો. ત્રિકોણમિતિ શબ્દ જ ચાલુ આપણે નથી કર્યું, ખાલી એને શબ્દ જ સમજાવ્યો. ટ્રિગોન અને મેટ્રો આ 2 શબ્દના સમન્વય ત્રિકોણના માપ. આ તો ખાસ આજે શરૂઆત કરવી છે એટલે આપણને ખબર છે કે હું સાઇન થીટા લખું છું તો થીટા મને ખબર હોવી જોઈએ શું છે. બરાબર, હજી હું તમને એ પણ આપીશ કે અંશ માપમાંથી રેડિયન માપ અને રેડિયન માપમાંથી અંશ માપમાં જવું હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે અને સૂત્ર થકી જ આપણે દાખલાને ગણવું પડે. અને આમ જુઓ તો પાઈ જે છે ને, પાઈ એને આપણે વર્તુળના કેન્દ્ર આગળ બનતા ખૂણાનું રેડિયન માપ 2π અને અંશ માપ કેટલું છે? 360. બરાબર, વર્તુળના પાઈ આખું 180 તરીકે લેવાનું હોય છે અને π/2 એટલે 90ના માપનો ખૂણો થયો. પાઈ બરાબર 180 આવું વસ્તુ લેવાની. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેના સંબંધની વાત કરીએ.
આ ખાસ, અને આને કનેક્ટેડ જ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના આવશે, બરાબર. આજે જે માહિતી આપણે ભેગી કરીએ છીએ એ આ જ માટે કરીએ છીએ, બીજા એકે માટે કરીએ નથી. અને આને કનેક્ટેડ જ આપણે જે માપ લેવાના આવશે એ જ માપ પ્રમાણે આગળ વધવાનું થશે. કે કેન્દ્ર આગળ બનતા ખૂણાનું રેડિયન માપ 2π અને અંશ માપ કેટલું છે 360. વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું રેડિયન માપ, એકચ્યુઅલી આખો પરિઘ થાય 2π, પણ આરને એક લઈએ આપણે 2π અને અંશ માપ 360 અંશ છે. એટલે પાઈ બરાબર આપણે 180 ડિગ્રી આવું લેશું, બરાબર. એક રેડિયન બરાબર પાઈની કિંમત લગભગ કેટલા લેતા હતા 10th માં 22/7, બરાબર. 2π એટલે 360. એટલે આમ લો શાંતિથી સમજો, 2π બરાબર 360 ડિગ્રી, પાઈ બરાબર 180 ડિગ્રી થયું. પાઈ બરાબર કેટલું થયું 180 ડિગ્રી. π/2 એટલે 90 ડિગ્રી, π/4 એટલે 45 ડિગ્રી. આ વસ્તુ બધી મગજમાં રાખવાની છે. π/6 એટલે કેટલું થયું 30 ડિગ્રી, અને π/3 એટલે કેટલું થયું 60 ડિગ્રી. હવે શું થશે કે મારે ઘડીએ વળીએ અંશ માપ અને રેડિયન માપ આ બધાના મેં લખી દીધા છે તમને, બરાબર. અને એને કનેક્ટેડ જ આપણે આવા 360 અને 270 એટલે 3π/2, 3π/2 એટલે 270 અંશ, બરાબર. આ વસ્તુની આપણે ઘડીએ વળીએ જરૂર પડે. પહેલાં આની સ્ક્રીનશોટ લઈ લો, પછી આ બાજુ એક નવી વાત લખવી છે, સમજવી છે. ત્રિકોણમિતિ શરૂ કરીએ છીએ એટલે મિત્રો જ્યાં સુધી રિધમ તમારી ન પકડાય ત્યાં સુધી આપણે આવી રીતે માહિતીઓ ભેગી કરતા રહેશું. અને પછી બધી 1-2 લેક્ચરની અંદર તમારી આ વાત મગજની અંદર સેટ થઈ જાય કે ખૂણાનું માપ છે એ અંશ માપ અને રેડિયન માપ આ 2 પ્રકારનું છે. એના ક્વેશ્ચન પણ આજે આપણે સોલ્વ કરશું, પણ પહેલાં સમજી લઈએ. અને જેટલું સ્પષ્ટ સમજણ થશે એટલો જ આપણને બેનિફિટ થશે, બરાબર. અંશ માપ અને રેડિયન માપને કેવી રીતે સેટ કરવા અને કેવી રીતે ગોઠવવા એ વાત આપણા મગજની અંદર સેટ થવી અનિવાર્ય છે. અત્યારે આપણે ખૂણાના અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો જે સંબંધ છે એ કેવો છે એની જ ચર્ચા આપણે કરીએ છીએ. કે રેડિયન માપમાંથી અંશ માપમાં જવાનું હોય, અંશ માપમાંથી રેડિયન માપમાં જવાનું હોય તો કઈ રીતે સેટ કરવો એ વાત આપણા મગજની અંદર સેટ થઈ જવી જોઈએ. અને અત્યાર સુધી તમે જે રીતે ને sin 45, sin 30, sin 60, હવે એના રેડિયન માપ લેવાના. પાય એટલે 180 અને એ પ્રમાણે તમારે સેટ કરી લેવાના, એટલે વાંધો ન આવે. હવે આ ખૂણાને કેવી રીતે ગોઠવા? એક રેડિયન એટલે શું થયું? એક રેડિયન એટલે બરાબર 180/પાઈ થયું ને. એક રેડિયન 180/પાઈ એટલે કે 57 અંશ અને 16 મિનિટ લગભગ. આ એપ્રોક્સિનો સિમ્બોલ 57 અંશ અને 16 મિનિટ એક રેડિયનનું માપ છે આ, બરાબર. અને એક અંશ એટલે શું થયું? π/180. π/, આ ખાસ ધ્યાન રાખવાનું. શું આ સૂત્રની આપણને ઘડી વળી એટલા માટે જરૂર પડવાની છે, ભલે આવા MCQ એક્ઝામમાં નથી આવવાના એક અંશ બરાબર કેટલા રેડિયન આ તે, એટલે કે રેડિયન જો જોયું હોય તો 0.01746 લગભગ આ રેડિયન થશે. તમારે મગજની અંદર શું રાખવાનું છે એ જ વસ્તુ પહેલાં સમજો કે ખૂણાનું રેડિયન માપ જ્યારે આવે ચાપની લંબાઈ L/R થી મળી શકે. પાય એટલે 180 થાય, π/2 એટલે 90 અંશ થાય. પછી ખૂણાના અંશ માપ અને રેડિયન માપ પાય કેવી રીતે લખાય? રૂઢિગત સંકેતો પ્રમાણે આપણે ચાલવાનું છે, બીજી કોઈ વાત કરવાની નથી. કે રેડિયન માપમાંથી અંશ માપમાં ફેરવવું હોય તો જો રેડિયન માપ જોતું હોય, તમારી પાસે રેડિયન માપની રિક્વાયરમેન્ટ હોય તો π/180 ગુણ્યા અંશ માપ કરો, ગુણ્યા અંશ માપ, બરાબર. અને અંશ માપ જોતું હોય 180/પાઈ ગુણ્યા રેડિયન માપ. મિત્રો એક વસ્તુ ખાસ કહું છું, આવતા જે વિડીયો આવે એમાં તમારે કેલ્ક્યુલેટરની રિક્વાયરમેન્ટ થશે, એટલે તમે કેલ્ક્યુલેટર સાથે લઈને બેસજો. બીજું કશી જ વાતની ચિંતા કરવાની જરૂર નથી. હવે જે હું વાત તમને ફરીથી આખે આખું એક વિહંગાવલોકન સમજાવવાની વાત કરું છું
એ સમજો કે આમાં આપણે શું શીખા અને આપણે શું કરવાનું છે અને કેવી રીતે આને આગળ વધારવાની વાત છે. પ્રશ્નો કેવા આવશે એ સાવ જુદી વસ્તુ છે. આ જે વસ્તુ છે આખા આ લેક્ચરનું જે છેલ્લો ટોપિક છે, આ છેલ્લી વાત જે છે આખા લેક્ચરનું પૂર્ણ અવલોકન કરી નાખશું કે અહીંયા પહેલાં આપણે ખૂણાનું માપ જોવાનું છે. તો ખૂણાના બે પ્રકારના માપ છે, અંશ માપ અને રેડિયન માપ. બરાબર છે. અંશ માપ એટલે શું કે પૂર્ણ પરિભ્રમણના 360 ભાગ અથવા તો કાટકોણના 90 ભાગ અને દરેક ભાગને અંશ કહેવાય. એક અંશના 60 ભાગ કરો એટલે મિનિટ આવે, એક મિનિટના 60 ભાગ કરો એટલે સેકન્ડ આવે. આટલી વસ્તુ આપણે મગજમાં હોવું જોઈએ. પછી વર્તુળના કેન્દ્ર આગળ વર્તુળની ત્રિજ્યા જેટલી આપણે ચાપ મારીએ અને જે ખૂણો રચાય એને એનું રેડિયન માપ કહેવામાં આવે છે. બરાબર. રેડિયન માપ એટલે એક ખૂણાનું રેડિયન માપ એટલે ચાપની લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યાથી તમે ખૂણાનું રેડિયન માપ આપણે હમણાં દોર્યું હતું કે આવી રીતે હોય, અહીંથી અહીં સુધી, અહીંથી આમ ચાપની લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યા કરો એટલે ખૂણાનું રેડિયન માપ આ જે થીટા મળે છે એ રેડિયન માપ છે. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ જ મહત્ત્વનો છે. આપણને જે પ્રશ્નો આપશે એ જ ફોર્મમાં આવશે. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેના સંબંધના જ પ્રશ્નો આવશે, બીજું કંઈ પણ આવવાનું નથી. તો 2π એટલે 360 અંશ થાય, પાય એટલે 180 અંશ મગજમાં રાખવાનો. અંશમાં પછી હું તમને આખું કોષ્ટક લખાઈ દઈશ. પછી રેડિયનમાંથી અંશમાં જવા માટે આ સૂત્ર, અંશમાંથી રેડિયનમાં જવા માટે આ સૂત્ર. પ્રશ્નો કેવા આવશે પરીક્ષામાં એકાદ દાખલો ગણાવી દો એટલે તમને આઈડિયા આવી જાય કે આપણે માપ પટ્ટી કે મેજરમેન્ટ કે પરિકર લઈને એવા માપ લેવાના નથી આવતા મિત્રો. ખાલી ક્વેશ્ચન આવે છે એ સોલ્વ કરવાના આવે છે. જો 3.1 પેજ નંબર 54 નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો. એમાં પહેલું 25 અંશ, 3.1 પહેલું 25 અંશ. હવે આ અંશ માપ આપ્યું છે, આને સંગત મારે રેડિયન માપ ગોતવાનું છે. તો રેડિયન માપનું મારી પાસે સૂત્ર છે કે રેડિયન માપ બરાબર પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ. આ બહુ સરળતાથી આ સૂત્ર તમને યાદ. આ બે સૂત્ર અતિથી અતિ અગત્યના છે ને બંને એટલા જ અગત્યના હોય તો એને વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરી લેવા પડે. બરાબર છે. તો જ તમને એનો ફાયદો થશે. ખ્યાલ આવે? તો હવે પાઈના છેદમાં 180 અંશ માપ કેટલું છે? 25 અંશ છે. આપણને રકમની અંદર જ આપેલું છે. તો ભાગ ઉડાડી દઈએ. આપણને ખાસ ધ્યાન રાખશું કે 36 અહીંયા ઉઠશે કારણ કે માપ જે છે રેડિયનમાં જ લેવાનું છે. એટલે રેડિયન એટલે પાયવાળી કિંમત કોઈ પણ લે, 5 ગુણ્યા 5 25 અને 36 ગુણ્યા 5 180 એટલે 5 પાઈના છેદમાં 36. આ જે છે એનું રેડિયન મેઝર થયું. દાખલો અહીંયા પૂરો થઈ ગયો. એક અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન થાય. દાખલો અહીંયા કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે. આ રેડિયન આમ લખવું હોય તો લખાય. હવે તો કોઈ પણ માની લો કે 45 મેં અહીંયા લખી નાખ્યું છે, 45 અંશ છે એનું રેડિયન માપ લેવું છે. પાઈના છેદમાં 180 ગુણ્યા 45 તો આપણને 45 ચોકું 180 ત્યાં બધા જ માપ 90 લેવા છે. પાઈના છેદમાં 180 ગુણ્યા 90, 9 દુ 18, આ π/2 થયું. ખ્યાલ આવે છે? તો આ રીતે ઘણા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકશું. આ તો જસ્ટ મેં એક એક્ઝામ્પલ તમને સમજાયું અને તમને સમજાઈ પડે એટલા માટે જ એ વાત કર્યું છે. તમારે આજે બીજું કંઈ નવું કરવાનું નથી. આજ ખાલી માહિતી જ મેં તમને આપી છે. ઓરિજિનલ વાત વ્યવસ્થિત રીતે આપણે સમજી વિચારીને નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે શરૂ કરીએ ત્યારે તમારી પાસે કેટલી ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે આજે મેં તમને બે જ શબ્દ સમજાવ્યા, અંશ માપને રેડિયન. એમને દાખલાય નથી સમજાવ્યા શું છે અને પાય બરાબર 180 અંશ થાય. આ જ વસ્તુની માહિતી આપી છે, બીજી કોઈ વસ્તુ માહિતી આપણે આપી નથી. પણ આ વાત તમારા મગજમાં પરફેક્ટલી સેટ થાય એ ઇન્ટેન્સથી આજે લેક્ચર થોડુંક લેક્ચરની શરૂઆત કરીએ પછી ત્રિકોણમિતિ શરૂ ધીમે ધીમે થઈ જશે એટલે વાંધો નહીં. અગત્યનું પ્રકરણ છે, આગળ બહુ જ મજા આવવાની છે. અત્યારે અંશ માપ અને રેડિયન માપ આજે એટલું જ કરવાનું છે. આનો સ્ક્રીનશોટ તમે લઈ લીધો છે. નેક્સ્ટ વિડીયોમાં અત્યારે બાકી હોય તો આ લઈ લો. નેક્સ્ટ વિડીયોમાં આપણે અંશ માપ અને રેડિયન માપના વધારે દાખલા ગણશું. આજે જે વસ્તુ મેં તમને કીધી એટલી વસ્તુ ખાસ પાકી કરશું. ઓકે? અને નેક્સ્ટ વિડીયોમાં કેલ્ક્યુલેટર સાથે રાખજો જેથી કરીને આપણને મજા આવે. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હવે નેક્સ્ટ ડે ફ્રેન્ડ્સ.